જય જય ગરુ ગુજરાત માર કરી જાઓ કેમ છો આશા સારા હશો અને હું પણ સારો છું। તો ભાઈ આજે આપણે પાછા આવ્યા છીએ ક્રાફ્ટમેન 4 માં। સુબહ હો ગઈ મામू ભાઈ। તો આપણે આજે બનાવવાનું છે ડાયમંડ આર્મર અને મને એક વસ્તુ જડી છે જે કે હું સવારે હે ને અહીંયા માઇન ગોતતો તો મને કોઈ જડ્યું હોય તો હું તમને દેખાડું। તાકન પેલા પર્વત ઉપર લેટ્સ ગો ભાઈ। આપણા ઘરના એક્ઝેક્ટ બાજુના પર્વત ઉપર એક વિલેજ હતો અને આપણને ખબર નહીં। બોલો હું જેનવનલી અહીંયા કણે એક માઇન ગોતતો હતો કે વિડીયોમાં આ માઇન ગોતી લો પછી વિડીયોમાં બતાવે કે આ માઇનમાં હા આમાં માઇને જડી ગઈ બાજુમાં જ માઇન ફટોફટ આપણે જઈએ ને વિલેજ લૂંટી લઈએ। મેં લૂંટ્યો નહીં કારણ કે વિડીયોમાં બતાવવાનું હોય ને યાર। પણ તમે કહો બધું એકલું પોતે કરી લઈએ અને પછી કે હેલો આપણે આ કરી લીધું એવું ના બતાવે ને યાર। પછી તમને બતાવવું પડે એક્ઝેક્ટલી આપણે શું કર્યું। આ પડ્યું માલપોણી અહીંયા। સૌથી પહેલાં માલપોણી સાફ કરીએ આપણે। જો હોવો નહીં હાથ કાપીને મળ્યું ખાઈ લો કાપીને મળું હેડો બધું કાપો। તો ભાઈ મેં આ બધું કાપી લીધું છે અને આટલું સામાન મને મળ્યું। મેં આખું વિલેજ લૂંટી કાઢ્યું। થોડો નૂબ વિલેજ હતો જે કે નૂબ તો ના કહીએ કે કારણ કે સામાન બહુ મળ્યું મને થોડું બહુ ખાવાનો ઇંતજામ થઈ ગયો છે કે હું એના કારણે જ બેઠો તો ખાવાનું કોઈ કરવું પડશે કારણ કે ખાવાનું બેરીઝ ઉપર તો નહીં ચાલે। મારી ચેસ્ટમાં થોડું ખાવાનું પડ્યું। હવે આપણે કેવ ગોતવાની ચલો કેવ ક્યાં છે કેવ ગોતવાની છે આપણને। અને જો તમને થોડું પાછળ અવાજ આવતો હોય તો ઇગ્નોર મારજો ભાઈ કારણ કે એસી મારે ચાલુ રાખવું પડે અને કે ઉનાળા નેતર પેતર થઈ જઈએ એ કારણે થોડું એસીની સર્વિસિંગ નહીં કરાવવાની છે કરાવી નાખશું। એ કારણે થોડું તમને અવાજ આવતી હશે માફ કરજો ભાઈ આવતી હોય તો। આ ફૂટશે હું આટલા ટાઈમથી મને ક્રીપર મારતા નહીં આવડતું ખરેખર। ક્રીપર મારે મળતો હવે ને મારે શિલ્ડ જોવો બોલો હું ખરેખર ને શિલ્ડ બનાવ્યા ને પછી 100% હું વિડીયોમાં છેલ્લે જ્યારે આર્મર બનાવીએ ને તાણા હું શિલ્ડ બનાવી બોલો ખરેખર શિલ્ડ બનાવવી જ પડશે યાર નહીં ચાલે। અને ભાઈ આગળ વિડીયોમાં તમે સમજી ગયા હશો કે વિડીયો શું આવવાનું હોય। એક માઇનક્રાફ્ટ પેલા પ્લેયર શું બનાવો સૌથી પહેલાં તો એ ખાવાનું એરિયા શું કહેવાય આર્મર બનાવો ખાવાનું ઇંતજામ કરે પછી શું કરે એ બંદો જેને નગર એને વિલેજ મળી ગયો તો શું કરશે એ બંદો। સીધી વાત દરેક જે બંદો રમતો હશે ને ખબર જ હશે। અને જો તમે ગેસ કરી લેજો કમેન્ટમાં આપણે શું કરવાની આગળ વિડીયોમાં કારણ કે યાર અને જો ભાઈ તમારે અત્યારે જોતા હોય તો ભાઈ થોડું લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તમારા ગુજરાતી ભાઈને સપોર્ટ કરી નાખો ભાઈ કારણ કે યાર પછી મજા આવે એમ મજા આવ્યા રાખે। અને આ બેડવરના પ્લેયર આ બધું રમીને તો આવું થાય। જો હું ઘણા સમયથી બેડવર રમું એટલા બેડવર સ્કાય બ્લોકનું તમને ખબર હતો બ્લોકમેન ગો। ચલો ભાઈ હું આ અંદર ખોદીને મળું બધું। તો ભાઈ હું અંદર જો બહાર આવી ગયો પણ એક કાંડ થઈ ગયો પગ અંદરથી હું બહાર આવ્યો પણ એક કાંડ થયો કારણ કે અંદર પેલું શું કહેવાય આપણા જોડો કઈ ટૂલના નામે આ એક પથ્થરની છે અને આ એક સોડ છે જે કે તૂટવા આવી છે। તો ભાઈ અંદર જવાય એમ તો હતું નહીં કારણ કે પછી આ તૂટી જાત પછી આપણે શું ખોદશું। તો ભાઈ હેલો હા ભાઈ ચાલ થઈ ગયું ચલો ભાઈ આપણે આવી ગયા અને તમે કહેતા હશો ભાઈ આ કરતો હું હતો ને હું આવી ગયું। તો ભાઈ મેં આપણા ઘરનું જે બેઝ હતું ને પેલું બેઝ જેવું ચેસ્ટ એને લગાવ્યું હતું એના નીચે જ ખોદવાનું ચાલુ કરી નાખ્યું હતું અને જેને અહીંયા હું અત્યારે પહોંચી ગયો। હવે ગમે કરીને એક કામ કરું સ્ટેર્સ બનાવીએ। આ સ્ટેર્સ બનાવી જોઈએ અહીંયા ઉતરવું ચાલ ને નીચે ના પડીએ નીચે પડશું બહુ વાટ જાય મરશું તો નહીં 100% મરશું તો નહીં પણ હાટ બહુ જાય। શું કરીએ ક્યાંથી બનાવું સ્ટેર્સ જો લગાવવાનું ચાલુ કરું બસ પડી ના જાઉં। આમ સ્ટેર્સ લગાવતા બહુ વાર થાય યાર।
ચલો ભાઈ આ તો જો પણ એક થોડું બહુ બાકાજી બોલાવી દીધી કારણ કે પડી ગયો તો હું ટૂંકમાં મને બનાવતા આવડતું નહોતું અને ઉપરથી કંઈ જગ્યા બહુ હતી નહીં રવીન જેવું આ માલ પાણી બહુ આમાં ખોદીએ ચલો ભાઈ અને જો અત્યારે વિડીયો જોતા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણે ગુજરાતી કમ્યુનિટીને આપણે આગળ વધારવાનું છે જો તમે ઈચ્છતા હોય કે હું યુટ્યુબ કરું તો ભાઈ ગુજરાતીમાં કન્ટેન્ટ બનાવવાનું કોશિશ કરજો તમારી થાય તો અત્યારે મેં છે ને ફૂલ બહુ અતિશય લોખંડ ખોદ્યું હોય અને મને ખબર પડી છે હાથે ગ્રહના વાયરા મને વહી રહ્યા છે એટલે અત્યારે પાછા જતા રહીએ આપણે ઇજ્જતથી પહેલાં હોઈ જઈએ કારણ કે બાર રાત હોય યાર આ વિડીયો બહુ નાનો નહીં થઈ જાય કોક કરશો અને કોક તો કરશો વિડીયો નાનો થશે પણ હા જો ભાઈ તમારે બનાવવું હોય ને તો ગુજરાતીમાં બનાવજો કારણ કે આપણે ગુજરાતી ગેમિંગ કમ્યુનિટીને આપણે એક સ્તર ઉપર લઈ જવાનું હોય કે બહાર બીજા આમ તો ભારતમાં નહીં પણ બહારે વાત થાય બહાર દેશોમાં વાત થાય કે હા આપણો ભારતમાં ગુજરાતની ગેમિંગ કમ્યુનિટી આખી અલગ હોય અને ચલો આપણે તો આ તો બંધ કરી નાખ્યું ફટોફટ લોખંડ નાખી દઈએ અંદર લેટ્સ ગો ભાઈ અને અમુક વાર તો મને ખબર નહીં પડતી હું બકાય તો આદરું હા તો ભાઈ તમને શું લાગતું હતું આ એક પર્વત છે જેન્યુઇન મને એવું જ લાગતું હતું હું અહીંયા ગયો જ નહીં નીચે આખી માઇન શાફ્ટ હવે મને આગળ વિડીયોનો ગોલ મળી ગયો આગળ વિડીયોનો ગોલ કારણ કે આગળ વિડીયો મેં ડિસાઈડ કરી નાખી પણ એના જે આગળ વિડીયો આવશે ને એનો ગોલ મળી ગયો આ છે યસ ઓબ્વિયસલી આ જો તમે નીચે હું આખી માઇન શાફ્ટ ચલો હવે હું બીજું કોઈ કેવું ગોતું સારું કેવના ઠેકાણા કરવો પડશે મારા ઠેકાણા વહી જાય કારણ કે એટલા ગોલમાં જ નહીં થાય જેનું થોડું ગોલ વધારે જેવું લાગશે જ હા તો નહીં કંઈ ભાઈ તો અહીંયા કાં જેન્યુઇન કોલ ગોતો આવ્યો અને એમ તો કંઈ મળતું નહીં હું અહીંયા જેન્યુઇન કોલ ગોતતો હતો અને તમે વિચારતા હશો એવું શું મળ્યું આને જો તમને સામે કદાચ દેખાતું હોય ને તો આગળ ને એક પેલું સ્પોનર અને આવો ખુલ્લામાં સ્પોનર કોઈ એમાં સ્ટોન નહીં કોઈ નહીં એના ઉપર ખુલ્લો આખો સ્પોનર તો એ લૂંટીએ પેલા કોલ લઈ લે કારણ કે કોલ અત્યારે આપણને બહુ જોવો અને આમ તો હારું કોઈ ગોતતા હોય ને તો કંઈ ના મળે બોલો કોઈ ગોતતા હોય કાં કોઈ લૂંટ મળી જાય થોડો માફ કરજો પણ અત્યારે ફટોફટ આપણે કરી લઈએ ભાઈ થોડો ઇગ્નોર મારજો કારણ કે નાનો ભાઈ હેરાન કરે અત્યારે થોડું બહુ અતિશય હેરાન કરે અત્યારે તો એટલે થોડું માફ કરજો મારા ભાઈ હા ભાઈ તો જો મેં એક ટોર્ચ લગાવી દીધી પણ હવે મને એક આઈડિયા આવે કારણ કે હું પહેલાં બહુ રમતો આ માઇનક્રાફ્ટની કોપી ગેમ બહુ રમતો તો અત્યારે મને આઈડિયા તો એક જડે વખત આપણે એક એક્સપી ફાર્મ બનાવીએ આ વિડીયોમાં આના કોર્ડિનેટ્સ તો આવી જ જાય આવી જશે વિડીયોમાં ફોર શ્યોર તો કેમ ના આગળ વિડીયોમાં આપણે આનું કરીએ આગળ વિડીયો ના ના આના આગળ જે વિડીયો છે એમાં આપણે લૂંટિંગ જ કરશું ફોર શ્યોર આ લૂંટશું અને જેન્યુઇન આપણો એક આખો પેલેસ બનાવવાનો હોય અહીંયા તમારો સપનો આખો કિંગડમ બનાવવું હોય આખો પેલેસ શું યાર પેલેસ નાની વસ્તુ પડે એવી વસ્તુ બનાવું પણ પહેલાં સ્ટાર્ટર હાઉસ બનાવવાનું હજી તો આગળ વિડીયો મિત્રો તો હું કહેતો હતો ખબર કે આપણે હું કહેતો હતો હા લાઈક સબસ્ક્રાઈબ કરી નાખ્યું બીજું મારા વાળ દેશમાં જાઉં રે કઈ વાત તું રે ઘર આવો બકરી બેન મજામાં હા ભાઈ તો આપણે આવી ગયા છીએ પાછો રાણા રીતે હું આર્મર બનાવી લઈએ ફટાફટ લેટ્સ ગો પહેલાં આર્મર પેન લઈએ હાઇલાઇટ આર્મર મારો
હોનાનો આર મારો હાઈલાઇટ કોનડો મારો ચક્કસ કોનુડો દેશી કોનડો મારો હાઈલાઇટ કોનુડો બની લે ચલો કિંગડમ ભાઈ પણ મને એક વાત હતી કે વર્લ્ડનું નામ હું રાખીએ મને કોઈ કહી દે જો અગર કોઈ બંદો જોતો હોય ને તો મને વર્લ્ડનું નામ એકવાર સજેસ્ટ મારો પ્લાન ગુજરાત સિન્ડિકેટ જ રાખી દઈએ વર્લ્ડનું નામ કારણ કે તમને ખબર ના હોય તો ગુજરાત સિન્ડિકેટ મારો ફેવરેટ વર્લ્ડ આમ તો ચલો ફટોફટ થઈ ગયો બસ અને આઈ થિંક આજની વિડીયો માટે આટલું જ હશે મળીએ એકાદા બીજા વિડીયોમાં ત્યાર માટે અત્યારે પેલા પાણી બદલી પાણી હા ભાઈ તો આજના વિડીયો માટે આટલું જ મળીએ એકાદા બીજા વિડીયોમાં ત્યાર માટે જય હિન્દ વંદે માતરમ જય જય ગરીબ ગુજરાત જય ઠાકર જય રામપીર જય માતાજી